જાણો છો કે જે પ્રકારે ડ્રેનેજનું કામ ચાલી રહ્યું છે એની અંદર જોઈતા સમયમાં કામ પૂર્ણ થશે એમ તો આશ્વાસન કોર્પોરેશન દ્વારા મળતું જ આવ્યું છે, પરંતુ જે રીતે ભૂવા પડી રહ્યા છે એ તો સ્પષ્ટ રીતે દેખાય છે કે જે કોન્ટ્રાક્ટર દ્વારા પમ્પિંગ થવું જોઈએ ડ્રેનેજનું એ ચોક્કસપણે સરખી રીતે થઈ નથી રહ્યું, જેના માટે કરીને ડ્રેનેજ ત્યાં ભરાઈ રહે છે અને જે કેવિટીઝ જે પાઇપલાઇનમાં પડી છે જેના માટે કરીને પાઇપલાઇનમાં કામ થઈ રહ્યું છે એના કારણે માટી ભીની થઈને કેવિટીઝ મોટી થઈને રસ્તો સેટલ થઈ રહ્યો છે. એટલે મુખ્ય રીતે એ મોટો એક વિષય છે, એટલે એની ચિંતા કરવા માટે કમિશનર સર અને એમની ટીમને કહ્યું છે કે તમે વહેલી રીતે અને પ્રોબ્લેમ રિઝોલ્વ કરો, પમ્પિંગ વધારો. બીજું, સિટી એરિયામાં આપ જાણો છો કે નવાપુરા એરિયા, બકરાવાડી એરિયા, ત્યાં કન્ટેમિનેશનનો બહુ પ્રોબ્લેમ છે. કન્ટેમિનેશનનો પ્રોબ્લેમ પણ ડ્રેનેજના કારણે જ છે. જે એપીએસ છે, એફ્લુએન્ટ આપણો ઓક્ઝિલરી પમ્પિંગ સ્ટેશન્સ છે એફ્લુએન્ટ માટે, એ સરખી રીતે કામ નથી કરતા, અથવા તો એની અંદર પમ્પિંગની કેપેસિટી ઓછી છે, એના માટે કરીને ડ્રેનેજ લાઇનમાં ભરાઈ રહે છે અને કન્ટેમિનેશન થતું હોય છે. એટલે એના માટે પણ પમ્પિંગ વધારે થાય એના માટે ચિંતા કરવા માટે કહ્યું છે એમને. બીજું, પાણીના પ્રેશરના અમુક વિસ્તારોમાં ઇસ્યુઝ છે, એ રિઝોલ્વ થાય. લાલબાગની ટાંકી આપણી છે તે તોડી નાખવામાં આવી છે. આ દાંડિયા બજારથી લઈને ગોયા ગેટનો વિસ્તાર છે ત્યાં સુધીમાં લાલબાગની ટાંકીમાંથી પાણી આવે છે, પણ એનું વ્યાસ જે છે લાઈનનો બહુ નાનો છે, એટલે આખા વિસ્તારને પહોંચી નથી વળતું. એટલે જ્યારે લાલબાગની ટાંકી બની રહેશે અને એની અંદરથી પાણી આપણે લેવામાં આવશે ત્યારે લાઈન નવી લાખે અને દાંડિયા બજાર 4 રસ્તા સુધી લઈ જાય અને રિવર્સમાં જેટલા પણ આપણી કેપિલરીઝ મેઇન રોડ્સ પર આવે છે એમાં મેઇન લાઇનનું ફીડિંગ થાય તો પાણીનું જે પ્રેશરનો પ્રોબ્લેમ છે આ વિસ્તારોમાં એ આપણે ઘટાડી શકીએ. હાલમાં તો ઘણા બધા વિસ્તારમાં દાંડિયા બજારમાં છેક પાણી ગેટથી પાણી આવે છે, જે આટલી લાંબી એરિયા ક્રોસ કરીને આવવાથી પણ તમને પાણીનું પ્રેશર અહીંયા ઓછું મળે. એટલે આવતા ટૂંક સમયમાં વહેલી તકે આ લોકો સર્વે કરે અને નવી લાઇનનું પ્રયોજન કરે, જેથી કરીને આ પ્રોબ્લેમ આપણે જે છે પાણીના જે ઓછો ઘટ પડે છે પૂર્ણ કરી શકીએ. આ પ્રકારના બધા વિષયો લીધા છે. એટલે આવતા સમયમાં જે શહેરવાસીઓ જે તકલીફ વેઠી રહ્યા છે એને સુખાકારી માટે જે આપણે કરી શકતા હોય, પગલાં લઈ શકતા હોય, એના માટે ચિંતા કરી છે.